ડોક્ટર દુધરેજિયા સાહેબને સિવિલ હોસ્પિટલમાં મહારાણી નંદકુંવરબા જનાના હોસ્પિટલનો બોર્ડ લગાવવા માટેની રજૂઆત કરવા માટે રાજપૂત સમાજના પૂર્વ પ્રમુખ અને રાજપૂત યુવક મંડળના ટ્રસ્ટના પ્રમુખ અને રાજપૂત કરણી સેનામાં પ્રદેશ કક્ષાએ કામ કરેલ એવા કનકસિંહ ડી જાડેજા અને શક્તિ મેડિકલના જયુભા જાડેજાએ સિવિલ સર્જનને રજૂઆત કરેલ હતી। મહારાણી નંદકુંવરબા સાહેબ જનાના હોસ્પિટલ મોરબીની પ્રજાને હરહંમેશ મેડિકલ સુવિધાની સેવા મળે એના માટે રોયલ પરિવારે મોરબીમાં હોસ્પિટલ બનાવેલ હતી અને ત્યારબાદ 1947માં લોકશાહી આવેલ અને આ હોસ્પિટલનું હાલ સરકાર સંચાલન કરે છે, પરંતુ રોયલ પરિવારને મોરબીની પ્રજા પ્રત્યે આજ પણ લાગણી એટલી જ છે, જેથી લોકોને તેમના નામનું બોર્ડ કાયમ માટે યાદી રહે એટલા માટે મહારાણી નંદકુંવરબા નામનું બોર્ડ સિવિલ હોસ્પિટલ મોરબીમાં લગાવવામાં આવેલ છે। આ બોર્ડ લગાવવાની કામગીરી માટે મદદ કરેલ ન્યૂ પેલેસ તરફથી વિશ્વરાજસિંહ જાડેજા તેમજ તેઓનો સ્ટાફ ઉપસ્થિત રહેલ હતો। સ્ટોરી રિપોર્ટ બાય હિમાંશુ સોલંકી, મોરબી।